હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? આઈ હોપ કે તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો. તો આજનો બ્લોગ ચાલુ કરીએ છીએ આપણે બપોરથી 12 વાગ્યાથી અને ધ્વનિબેન આવી ગયા છે. અને આજે કંઈક ખાસ દિવસ છે, મારા હાથ આવા છે કેમ કે હું બનાવી રહી છું કંઈક ખાસ. તો પહેલાં સાંભળો કે આજે કંઈક ખાસમાં શું છે. ધ્વનિનો બર્થડે છે. ચોકલેટ ખાશું. મારી દીકરીનો આજે જન્મદિવસ છે, તો એના માટે હું બનાવી રહી છું સ્વીટમાં ગુલાબ જામુન. એને ગુલાબ જામુન બહુ ભાવે. તો સવારથી કંઈક કામ કરતા હતા એટલે ફ્રી નહોતા, એટલે બપોરે કીધું હાલો ભેગા ભેગા બનાવી નાખી. જમવાનું બનાવશું. અત્યારે 12 વાગે છે. એનું 12 વાગે છૂટી પડી એટલે એ આવી ગઈ, હું એને લેવા ગઈ હતી. અને હવે આપણે ગુલાબ જામુનના દૂધથી આપણે લોટ બાંધી લીધો છે. તો સાંજે બધાનું જમવાનું અમારા પરિવારમાં જોડે છે, તો અમે બધા સાથે બેસીને જમશું. કેમ કે બર્થડેના અમે લગભગ તો બધા જોડે બેસીને જ જમી. એટલે આ હું ગુલાબજામુનનો લોટ તૈયાર કરી રહી છું અને બનાવીશ ગુલાબજામુન. તો ચાલો બ્લોગ કન્ટિન્યુ જુઓ. મારી દીકરીનો બર્થડે બ્લોગ છે. આઈ હોપ કે તમને બધાને લગભગ મજા જ આવશે. તો તમે જુઓ અને ગમે તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આગળ બ્લોગ જુઓ. તો ગાઈસ આ નાના નાના બોલ ગુલાબજામુનના રેડી છે અને થોડા થોડા હશે એટલે તળી લઈશું આપણે. અને આ પેકેટ કંઈક MTR નું આવ્યું હતું અને એટલા કરી લીધા છે. અને પછી બધા બનાવીને આવી રીતે તળી લઈશું. કેટલા સરસ છે ને, મોંમાં પાણી અત્યારથી જ આવી જાય છે. અને બપોર થઈ ગયા હતા તો ચોળાનું શાક હતું ને રોટલી. તો આપણે બપોરે જમી લીધું હતું. જમવામાં હતું શાક, રોટલી ને છાશ અને ગુલાબજામુન. જો બપોર પછી ખોલીને જોયા તો કેટલા મસ્ત ડિલિશિયસ લાગે છે. ચલો તમે પણ ખાવા. મોંમાં પાણી આવી ગયું ને, ચાલો ખાઈ લો. ગુલાબજામુન તો બની ગયા છે. તો હવે આપણે બનાવી રહ્યા છીએ ખમણ. સેવ ખમણી બનવાની છે. સાહેબ આવી ગયા છે ઘરે. કુકર જડે તો ઢોકળી, આ મતલબ કે ખમણામાં તૈયાર થાય છે. હવે આ તમને બેક કરું. ખમણ બનાવવા માટે રેડી છે. તો ખમણી બની જશે આનામાં. 2 પેકેટનું બનાવ્યું છે. 1 પેકેટ ભાભીએ બનાવ્યું છે. સામે જો, સામે ઘર દેખાય ખુલ્લું છે, એ મારા જેઠાણી ત્યાં રહે છે. એને 1 પેકેટ ત્યાં ઉતાર્યું છે અને 1 પેકેટ અહીંયા ઉતરે છે. હું બનાવું છું. બસ રેડી છે સાંજનું જમવાનું ગુલાબજામુન. કોમ્બિનેશન ભલે જેવું હોય એવું, પણ ગુલાબજામુનને ભાવે છે. સેવ ખમણી પણ એની ફેવરેટ છે. એની ફેવરેટ હોય એ બનાવાય. કોમ્બિનેશન ભળે કે ન ભળે, કોમ્બિનેશનમાં આવતું હોય કે ના આવતું હોય, તો એની ફેવરેટ બની રહ્યું છે. અને હવે લેવા જવાની છે કેક. કેક લઈને આવશું. હવે જશું આપણે હાલી રહ્યા. હે કેક લઈને આવી. કેક લઈ આવી. આ ઉતરી જાય પછી જશું લેવા. તો ચાલો જોતા રહો આગળ. હજી ઇન્ટરેસ્ટિંગ વિડીયો લાગે તો પ્લીઝ લાઈક કરો. આપણી વાડીના ફ્રેશ ધનિયા જે કોળી લાવ્યા છે. મસ્ત એ ધાણા. ટામેટા પણ છે, નીચે દેખાઈ રહ્યા છે, કાઢી લઈ. આ છે ટામેટા, મરચાં, ધાણા વાડીનું છે. આ છે ખમણ તૈયાર થઈ ગયું છે. તો આને ઉતાર લઈશું. જો એક ડિશ. તો આપણી કેક આવી ગઈ છે. અને ધ્વનિ બર્થડે છે મારો આજે. તો ધ્વનિ હવે સોસાયટીમાં ચોકલેટ વેચવા જાય રહી. હમણાં બધે ચોકલેટ મોઢું મીઠું કરાવવા જશે. એને ધનો કેક આવી ગઈ છે. કેક બતાવી કેવી છે. આ છે કેક. ચલો તમે પણ બધા બર્થડે પાર્ટીમાં આવી જજો. ધનુ ને માને ચોકલેટ વેચવા જશે. મસ્ત છે. તો ચલો પછી ખાજે. હે ચલો 100 જણા આવડા ખપશે એમ કહેવાનું. બિચાર બોલતે નથી ફાવતું. બધા આવજો. તમને દોડી લખેલું હશે તમને બતાડું.
હા ધ્વનિ જે તે જોયું તે બતાવી દીધું. હા ચાલો. ખમણને ગ્રેસ કરવાનો હતું તો પપ્પાએ એમ કીધું કે સમાજવાડીમાં આવી રીતે ગ્રેસ કરે તો હું કરી દઉં, તો પપ્પાએ લાગી ગયા એ કામમાં. ખોરાક ધ્વનિને ગિફ્ટ મળ્યું છે, અહીંયા ચોકલેટ માટવા ગઈ ને તો કોક 10 રૂપિયા દે, 50 રૂપિયા દે, જેને જે દેવું હોય એ ચોકલેટ દેવા જાય એટલે છોરા રાજ ધેરે દે એમ. તો અહીંયા જો પાડોશીએ ભલે કોને આપી છે, પ્રીતિબેને. થેન્ક યુ સો મચ. કે થેન્ક યુ કહી દે. થેન્ક યુ સો મચ. જવા પ્રીતિ આંટી કહી દે. પ્રીતિ આંટી. હા પ્રીતિ આંટીએ દીધું. થેન્ક યુ કે. થેન્ક યુ. હા મસ્ત દે તો મને બતાવ. જો બોતલ પાણીનો મસ્ત. જાઓ. તો આ સેવ ખમણીનું પૂરું તૈયાર છે. હવે આને વઘારશું. તૈયાર છે, રેડી છે. લીમડો, મરચાં, ધાણા, પછી દાણા, બદામ શું આ દાડમના દાણા નાખીને આને ગાર્નિશ કરીશું. તો રેડી છે. ચલો જોઈ શકો છો તમે કેટલું સરસ લાગે છે. હેલો. હા બોલો. એમ તમે બસ જે બોલો બોલો, હું અવાજ બંધ કરી નાખીશ. એમ તો વાંધો નહીં. ગુલાબજામુન બનાય. તો અમારા જેઠાણીમાં બનાવી રહ્યા છે આ સેવ ખમણી, કેમ કે એમના હાથને સ્પેશિયલ કંઈક બને છે, મસ્ત એવી મજાની સેવ ખમણી. તો એ બનાવી રહ્યા છે કલ્પના ભાભી, અમારા જેઠાણીજી. તો ચલો ગાઈસ, જમવાનું તૈયાર છે, બધે બેસી ગયા છે. અને દિનેશભાઈ થોડીક વાર રહીને આવ્યા હતા એટલે આ બધા જો એટલા અમે છીએ. સોનુ અને અપેક્ષા લગ્નમાં આવી છે એટલા માટે ઈ મહેંદી મુકાવા ગઈ હતી. ઈ આવશે જ પણ એનો વિડીયો ઈ આવી નહીં. તો આ બધા બેસી ગયા છીએ અમે જમવા. કેક કટિંગ પછી કરશું. બેનની કેક કટિંગ કરવાની તૈયારી ચાલુ છે અને બધા બેસી ગયા છે. આ કાકોજી ને કાકીજી અમારે આવ્યા છે. અમારા દેરની સગાઈ કરી એટલે કેવા આવ્યા હતા કે આવજો માથે ફેરવા જવો છે. અને આ જો આવી રીતે અમે પહેલેથી જ હું અહીંયા આવી છું તેમ અહીંયા અમે લોકો આવી રીતે બર્થડે હોય એટલે એને વધાવી ચોખાથી અને કંકુ ચાંદલો કરી ને આરતી એને ઉતારી કે આ વર્ષ એનું જે સારું ગયું તો આવતા વર્ષે તંદુરસ્ત રહે અને એની તબિયત સારી રહે અને ખુશ રહે. એના માટે અમે એને આશીર્વાદ આપીને મસ્ત આવી રીતે અમે કંઈક બર્થડે સેલિબ્રેશન કરીએ છીએ. બહુ સજાવટ આ વખતે નથી કરી કેમ કે કીધું ખાલી કેક કટિંગ નથી કરવી, પણ હવે આ છોકરાઓને શું હોય માને નહીં એટલે થોડુંક એ લોકોને હિસાબ રહેવું પડે કે કેક કાપ્યા વગર તો કઈ બર્થડે હોય જ નહીં. એમ કેક તો જોઈએ જ એટલે કેક લઈ આવી પડી, નહીં તો કેક પણ ના હોત, પણ છોકરાઓ કરે એટલે જોઈએ. અને વારાફરતી અમે બધી મમ્મીએ કર્યું. હવે બધા મોટા પેલા કરી લે પછી નાના, એવી રીતે અમે બધાએ વધાવી ધ્વનિને. તો ધ્વનિનો બર્થડે વ્લોગ હતો ગાઈસ. તમને કેવો લાગ્યો? જો ગમ્યો તો પ્લીઝ લાઈક કરજો અને અમારા વિડીયાને આગળ વધારજો અને કમેન્ટ પણ કરી દેજો કે તમને અમારા વિડીયા કેવા લાગે છે અને તમને અમારા વિડીયામાં તમને શું જોવું ગમે છે ને શું અમે કરીએ કે તમે જોશો, કંઈક કહેજો અમને તો હું એવા વિડીયા તમારી સાથે શેર કરીશ. તો પ્લીઝ મારા વિડીયાને લાઈક કરજો, સપોર્ટ કરજો. તમારા સપોર્ટ વગર તો કઈ છે જ નહીં અને સારો એવો અત્યારે સપોર્ટ પણ મળે જ છે અને આશા છે કે આગળ પણ આવો જ સપોર્ટ મળતો રહે. થેન્ક યુ સો મચ મારા બધા યુટ્યુબ સબસ્ક્રાઈબરને. તો ચાલો આવી રીતે કંઈક ધ્વનિનો બર્થડે મનાવ્યો, તમે એન્જોય કર્યો, જોયો. તો આ હવે મારો વારો આવ્યો છે. હું પણ એને આશીર્વાદ આપું છું કે મારી દીકરી સ્વસ્થ રહે, ખુશ સુખી રહે અને એનું આ વર્ષ પણ એન્જોય કરે. ગયું વર્ષ હતું એના કરતાં પણ આ વર્ષ સારું જાય તો એવી જ ભગવાનને પ્રાર્થના છે.
તો આ નાનું ટાબરિયાને પણ બધું લાઈનમાં બેઠી હતી ત્રણેય બહેનો કે મને કરા શોખ થાય ને બધાને એમ થાય કે એને કરે તો મને કરે એમ. તો આ બધું આવી રીતે અમે બર્થડે સેલિબ્રેશન કર્યું હતું. તમે જોઈ શકો છો બધા અહીંયા બેઠા છે, ફેમિલી પૂરું અમારું ફેમિલી એટલું અહીંયા છે. બાકી તો બીજા બધા બારે રહેરા. અત્યારે અમે હાલમાં આટલા જઈ. સોનુબેને પણ વધાવ્યા હતા અને અપેક્ષા દીદીએ પણ વધાવ્યા હતા ધનધ્વની બેનને. તો અપેક્ષા આવી છે કંઈક એના કંઈક બેન છે ને એની ફ્રેન્ડ છે, એની બેનના લગ્ન છે તો એનામાં આવી છે થોડી 2-3 દિવસની રજા લઈને. તો આ ધવનીનો બર્થડે પણ આવી ગયો. સારું કર્યું કે આવી ગઈ, અમને પણ સારું લાગ્યું. તો આ અપેક્ષા છે જે અમદાવાદ સ્ટડી કરે છે, હોસ્ટેલમાં રહે છે, અત્યારે અહીંયા આવી છે. આ મારી ભત્રીજી છે, એને પણ ચાંદલો કર્યો અને વધાવી. ચાકો દોય ગાઈસ તો કેક કટિંગ થઈ ગઈ છે અને આ જો અમાલા મળી ગયા છે કેક ખાવા માટે. તમે પણ આવી જાઓ કેક ખાવા અને મારી દીકરીને આશીર્વાદ આપજો. ચલો બર્થડે હતો, તમે બધાએ વિશ કરી અને થેન્ક યુ.